મલાઈમાંથી તો ઘી બનતા તો તમે જોયું જ હશે, પરંતુ આ ઘી બનાવતા જેમાંથી વધેલી જે સામગ્રી હોય તેમાંથી ક્રિસ્પી નાસ્તો આપણે બનાવવાના છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, કેમ કે મલાઈમાંથી તો ઘી બનાવીશું જ, પરંતુ તેમાંથી જે વધારાની જે સામગ્રી છે તેમાંથી આપણે ક્રિસ્પી નાસ્તો બનાવીશું. તો સૌ પ્રથમ અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા દિવસની મેં મલાઈ ભેગી કરી હતી, તેને મેં એક દિવસ પહેલાં જ ડબ્બો બહાર કાઢી લીધો હતો. તો અહીં જેટલી મલાઈ છે તેમાં એક મેં કડાયામાં બહાર કાઢી લીધી છે. હવે તેની અંદર શું હોય છે કે બરફ નાખીશું તો તરત તેના ઉપર માખણ તરી આવશે. તો અહીં ઘણા બધા હું બરફના ક્યુબ એડ કરવાની છું. તમે ઠંડુ પાણી પણ તમે લઈ શકો છો. તો બસ આવી રીતે ક્યુબ નાખીને પછી વિસ્કરની મદદથી હું મિક્સ કરી લઈશ અને બસ 2 જ સેકન્ડમાં માખણ બહાર આવી જશે. આમાં અમુક લોકો શું હોય છે કે મિક્સર જારની મદદથી પણ માખણ કાઢતા હોય છે, પરંતુ શું હોય છે કે જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ તો વધારે ઘી ચાલતું નથી હોતું. તે પણ મેં તેનો ટ્રાય કરી જ જોયો છે. પરંતુ જુઓ, આવી રીતે ઇલેક્ટ્રિક સાધન વગર જ તમે આવી રીતે ક્યુબ નાખીને વિસ્કરની મદદથી અથવા તો કોઈ જે દાળ છીણીવાળી છીણી હોય ને તેનાથી પણ તમે ફેરવી શકો છો. તરત જ માખણ બહાર આવી જશે. હવે જુઓ, માખણ તરત જ બહાર આવી ગયું છે અને ઠંડુ પાણી હોવાથી ફટાફટ તેનું માખણ નીકળી ગયું છે. તો આવી રીતે હું બંને હાથની મદદથી માખણ કાઢી લઈશ. જો તમારે અમૂલનું માખણ ખાતા હોય તે પણ આમાંથી કરી શકો છો, કેમ કે આમાંથી અલગ જ માખણ કાઢી લેવાનું છે અને તેમાં થોડું મીઠું એડ કરીને મિક્સ કરીને એક નાના કન્ટેનરમાં તમે પેક કરીને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે અથવા તો ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો તમે ઘણા બધા દિવસ સુધી પણ તમે માખણનો ઉપયોગ કરી શકશો. જુઓ, આવી રીતે એક પાણીથી ધોયું, બીજા પાણીથી ધોઈ, આવી રીતે માખણ 2 થી 3 ઠંડા પાણીથી અથવા તો ક્યુબ નાખીને તમારે ધોઈ નાખવાનું છે. તો માખણની અંદર જેટલી છાશનો દૂધનો ભાગ હશે તે બધો જ નીકળી જશે. એક બીજું પણ તમે આઈડિયા કરી શકો છો, જેમ કે જેટલું માખણ તમે પહેલાં જ બેઝ ઉપર નીકળી ગયું હોય તો તેને આપણે ગેસ ઉપર ગરમ કરી નાખવાનું છે. ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખવાનો છે અને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે અથવા તો ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો જે બીજા દિવસે પછી તમે જોશો તો ઉપર માખણનો ભાગ આવી ગયો હશે અને નીચે છાશનો ભાગ આવી ગયો હશે. તો ઇઝીથી તમે ખાડો પાડીને અથવા તો હોલ કરીને તમે છાશ કાઢી શકો છો અને પછી માખણ તમે ગરમ કરી શકો છો. તો એ પણ ફટાફટ ઘી બની જાય છે. પરંતુ અત્યારે મારા ટાઈમનો અભાવ હોવાથી આવી રીતે 2 થી 3 પાણીથી ધોઈને હવે આપણે માખણને ગરમ કરવા મૂકી દઈશું. તો એક બાજુ ઘી થતું રહેશે અને બીજી બાજુ આપણે નવી રેસીપી જોવાની છે. આ એક બાજુ ઘી પણ થઈ જશે, ઘી થતાં આ રેસીપી એટલે કે આ નાસ્તો પણ બની જશે. તો અત્યારે આ નાસ્તાની મારે જરૂર છે. હાલ જ સ્કૂલમાંથી આવી છું અને બરાબરની ભૂખ લાગી છે, તો કોફી સાથે મારે નાસ્તો બનાવવાનો છે. તો માખણ મારે બનાવવાનું હતું, ઘી બનાવવાનું હતું, તો હું આ નાસ્તો તરત જ બનાવી દઈશ. તો હવે આપણે આ નાસ્તો બનાવીશું. જુઓ, જેમાં આપણે મલાઈ કાઢી હતી, જે પહેલું જ કન્ટેનર હતું તેની વાત કરું છું. તો તેની અંદર જો આજુબાજુ મલાઈ ચોંટી ગઈ છે, માખણ પણ તમે કહી શકો છો. તો જુઓ, નીચે પણ આંગળી નાખું છું તો આટલું બધું માખણ આવી રહ્યું છે. હવે આ બધું માખણ આપણે આંગળીની મદદથી તમે લઈને ગરમ ન કરી શકો, તો આની અંદર જ આપણે નાસ્તાનો લોટ બાંધવાનો છીએ. કારણ કે આમાં છાશનો ભાગ છે તો આપણે શું કહે છે, રોટલીનો લોટ બાંધી શકાય નહીં. તો આ રીતે મારે ઉતાવળ હોવાથી મેં અહીં ઘઉંનો લોટ લીધો છે, મીઠું નાખ્યું છે, હળદર નાખી છે અને મરચું નાખ્યું છે અને આની અંદર મેં થોડુંક જીરું નાખ્યું છે. તમે અજમો પણ નાખી શકો છો. આમાં લીલા મરચાં, લસણ બધું જ એડ કરી શકો છો. કોઈ પણ લોટ તમે એડ કરી શકો છો. અહીં મારે ફટાફટ નાસ્તો બનાવવાનો હોવાથી કસૂરી મેથી નાખી દીધી છે અને બસ આ રીતે તમારે લોટ બાંધી દેવાનો છે. ખૂબ જ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ એટલો પોચો નાસ્તો થાય છે કે ના પૂછો વાત. તો આના આપણે વડા જ બનાવવાના છીએ. તો જેમ લોટની જરૂર પડે તેમ તમારે એડ કરીને લોટ બાંધવાનો છે. તમને આ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે આમાંથી વડા બનાવવાના છીએ. તો જનરલી તમે જે લોટના વડા બનાવતા હોય, જેવી રીતે બનાવતા હોય તેવી રીતે પણ તેનું પ્રિપેરેશન કરીને પણ. હવે જુઓ, આમાંથી હું વડા બનાવવાની છું. તમે ઈચ્છો તો આની સરસ મજાની પતલી વણીને ક્રિસ્પી પૂરી બનાવી શકો છો, થેપલા બનાવી શકો છો. આમાં મેં વડા અને થેપલાની એટલા માટે વાત કરી કેમ કે આપણે વડામાં થેપલામાં જનરલી થોડું દહીં નાખતા હોઈએ છીએ અથવા તો થોડી છાશથી આપણે બાંધતા હોઈએ છીએ. અને આમે આ છાશ જે છે એકદમ તાજી છે અને મલાઈવાળી છે, માખણવાળી છે. તો તમે આ ખરેખર ખૂબ જ ટેસ્ટી નાસ્તો થાય છે કે ના પૂછો વાત. તમે ટ્રાય કરશો ને તો જ તમને ખ્યાલ આવી જશે. તો જો આ રીતે મેં વડાના જે પીસ રેડી કરી દીધા છે. એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું.
તો તેલ આવી ગયું છે અને વડા આપણે તળી લઈશું. જ્યારે આ વડા નાખીએ તે મીડિયમ ટુ લો ફ્લેમમાં તમારે તળવાના છે, નહીં તો શું હોય છે કે બહારથી ક્રિસ્પી થશે પરંતુ અંદરથી કાચા રહેશે. તો આને કમ્પ્લીટલી બેક થઈ જાય તે માટે તમારે આવી રીતે એને કૂક કરવાના છે, તળવાના છે. તો આને તળતા તો 2 મિનિટ જેટલું લાગી જશે. તો સરસ મજાના આપણે જો તળી લીધા છે. હવે તેને આપણે કાઢી લઈશું અને આવી રીતે બીજી વખત પાછા બીજા વડા તળવા લઈશું. જુઓ આવી રીતે ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે શું હોય છે કે આપણે મલાઈવાળું જે વાસણ હોય છે અથવા તો જે માખણવાળું વાસણ હોય છે તો તેને આપણે શું હોય છે સાબુથી ધોઈ નાખતા હોઈએ છીએ, કેમ કે તેમાં છાશનો ભાગ હોવાથી તેમાં આપણે ઘઉંનો લોટ પણ બાંધી શકતા નથી. જુઓ અહીં વડા પણ તૈયાર થઈ ગયા છે અને ઘી પણ રેડી થઈ ગયું છે. તો જો અમૂલવાળો જે ડબ્બો છે તેમાં થોડુંક જ તળિયે ઘી આવી ગયું છે. તો લાગે છે કે આખો ડબ્બો ભરાઈ જશે. તો આ રીતે આપણે શું હોય છે કે ઘી જેટલું થયું છે તેટલું આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું, કેમ કે આ ઘી મેં ભગવાનના દીવાબત્તી કરવા માટેનું ઘી બનાવ્યું છે. જુઓ જેટલું ઘી હતું તેટલું ભરી દીધું છે. ડબ્બો ભરાઈ ગયો છે. 2 વેઢા જેટલો ડબ્બો બાકી છે. અહીં મેં કોફી બનાવી દીધી છે, સાથે નાસ્તો હું એન્જોય કરીશ. તો આ જે આપણે ઘીનું જે વાસણ બચ્યું હતું તે ખીટું છે, ખીટુંવાળું છે તે ઊભું કરી દીધું છે. તો ચમચી 2 ચમચી ઘી આવી જશે. હવે આ કડાઈને કેવી રીતે સાફ કરીશું તે આગળની હું વિડીયો બનાવીશ, તમારી સાથે શેર કરીશ. અને જુઓ સરસ મજાના ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની વિડીયો અને આજની વિડીયોની જે ટિપ્સ અને આઈડિયા જો તમને ગમે હોય ને તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે નવા આઈડિયા સાથે હું જરૂર